ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેળા પૌવા. તો એના હારું આપણે જોઈએ કાચા કેળા. તો આ આપણે લીધા છે 4 આ રીતના કાચા કેળા અને પૌવા. તો 2 કપ આપણે પૌવા લીધા છે આ રીતના, જે આપણે પૌવા બનાવીએ એ જ. 2 આપણે ટમેટાં લીધા છે અને મરચાં. તો 4 થી 5 મરચાં આપણે લીધા છે. તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. આ બહુ તીખા નથી એટલે આપણે આટલા લીધા છે એમ. થોડાક લીલા ધાણા લીધા છે આપણે, અને લીમડો વઘાર માટે, અને રાઈ. થોડાક આપણે કાજુ નાખશું અને સિંગદાણા થોડાક આ રીતના, અને એકાદી ચમચી જેટલી કાળી દ્રાક્ષ આપણે નાખશું. આ ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો. અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને પાણી આપણે પૌવાને ધોવા માટે. બસ એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ પૌવા છે એને કોઈ પણ એક આ રીતનું જારીવાળું વાસણ લઈને એમાં લઈ લેવું અને ધોઈ નાખશું. તો એને ખાલી આપણે ધોવાના જ છે આ રીતે કરીને એને ધોઈ નાખવાના. એટલે પાણી બધું એમાં નીતરી જાય. આને થોડીક વાર પલળવા દેવું આ રીતે, એટલે પાણી બધું નીતરી જાય એને સાઈડમાં રાખી દેવું. હવે આપણે આ કેળા છે એમાં આપણે છાલ કાઢી લેવું પહેલાં. તો આને આપણે આ રીતે ચાકુથી કાઢી લેવું છાલ. તો કેળા આપણે છાલ કાઢી લીધી છે. તો આને આપણે હવે સુધારી લેવું. તો આને આપણે ગોળ ગોળ કાપશું આ રીતના, બહુ જાડા નહીં, આ રીતના મીડિયમ. તો કેળા આપણે આ રીતે સુધારી લીધા છે. હવે મરચાં. તો મરચાંને આપણે આ રીતે સુધારી લે આ રીતે. તો મરચાં આપણે આ રીતે સુધારી લીધા છે. હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઈએ. મસ્ત આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. તેલ તો આપણે એમાં બતાવી જ નહોતું કે તેલની જરૂર પડશે એમ. તો આમાં આપણે તેલ નાખીશું. થાય ઘણી વાર ભૂલાઈ જાય. 1 ચમચા જેટલું આપણે તેલ જોઈએ. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ટમેટાં સુધારી લેવું. આને આપણે સુધારી લેવું. આ રીતના. તો ટમેટું આપણે સુધારી લીધું છે. અડધું રાખી દીધું કેમ કે મોટા ટમેટા છે, એટલે આપણે 1.5 ટમેટું જ સુધાર્યું છે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખશું રાઈ. રાઈ બધી ફૂટી જાય પછી આપણે એમાં સિંગદાણા નાખશું, અને આ કાજુ નાખી દઈશું. થોડોક એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેલમાં શેકી લેવાનો આ રીતનું, થોડોક બ્રાઉન જેવો થાય એટલો. હવે એમાં આપણે આ મરચાં નાખી દઈશું. ને લીમડો. હવે આ કિસમિસ નાખી દઈશું, કાળી દ્રાક્ષ.
આપણે એમાં નાખી દઉં આ કાચા કેળા. કેળાને થોડીક વાર પકાવી લઉં. મીઠું નાખી દઉં હું સ્વાદ પ્રમાણે. તો આપણે કેળાને 2 મિનિટ પકાવી લીધા. તો આને ઝાઝી વાર નહીં લાગે પાકતા, તરત જ એ રીતે સોફ્ટ થઈ જાય, જો ભાંગી જાય એવા. હવે આમાં આપણે ટમેટાં નાખી દઉં. થોડાક લીલા ધાણા નાખી દઉં. થોડીક વાર ટમેટાને પકાવી લઉં, 1-2 મિનિટ માટે. તો ટમેટાએ આપણે થોડીક વાર પકાવી લીધા. ગેસ ધીમો કરી દઉં અને પૌવા આપણા પલળી ગયા છે એકદમ. તો આમાં હવે એકદમ સરસ છૂટા થયા છે. તો આ બધા પૌવા આપણે આમાં નાખી દઉં. આને આપણે મિક્સ કરી લેવું. તો ટમેટાને લીધે આનો એકદમ સરસ કલર આવી ગયો છે. આપણે આમાં હળદર નથી નાખી. હવે આપણે મિક્સ કરી લેવાના. મીઠું જોઈ લેવાનું, એવું લાગે કે ઓછું છે તો તમે નાખીએ ઉપર. થોડાક ધાણા ઉપર નાખીએ. પ્લેટમાં કાઢી લેવું આપણે. તો તૈયાર છે આપણા કેળા પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કેળા પૌવા.